શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે। તાલુકાની અંદર દાહોદ જિલ્લાના 9 તાલુકા છે, 9 તાલુકાની અંદર આ ખર્ચ પેટે 5 થી 10,000 રૂપિયા લેતા હોય છે, પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે 50,000 થી 70,000 રૂપિયા લઈ રહ્યા છે। અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ 2-5 મહિના અથવા તો 1 વર્ષ સુધી અટકાઈ જતું હોય છે। અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપીઓ હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી, લેખિતમાં પણ રજૂઆત કરી હતી, અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો। પૈસાના આધારે જ સંજેલી તાલુકાની અંદર